કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીમાં ડોક્ટર રૂપાલીબેન ગાંધી અને જેસીઆઈ બારડોલી સરદાર દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જેસીઆઈ બારડોલી સરદાર દ્વારા આજરોજ બારડોલીના જાણીતા તબીબ રૂપાલીબેન ગાંધી અને જેસીઆઈ બારડોલી સરદારના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં નાક, કાન અને ગળાની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી તેમજ વિવિધ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ શિબિર દરમિયાન ડોક્ટર સુમિત પરમાર દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા મુજબ શિબિરમાં 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। આરોગ્ય જાગૃતિ વધારવા અને સામાન્ય નાગરિકોને પ્રાથમિક તબીબી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માટે બારડોલીના ખ્યાતનામ ડોક્ટર કૌશલ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને આવનારી તારીખ 28ના રોજ પણ આયોજકો દ્વારા નિઃશુલ્ક શિબિરનું આયોજન થનારું છે, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા માટે જેસીઆઈના પ્રમુખ ભાવિન જોશીએ અપીલ કરી છે। સવારે 9 વાગ્યાથી શરૂ થનારા આ કેમ્પમાં આશરે 200 જેટલા લોકો લાભ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમના સફળ આયોજન માટે ડોક્ટર રૂપાલીબેન ગાંધીની ટીમ તેમજ જેસીઆઈ બારડોલી સરદારના સભ્યો દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને લોકો વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી શિબિરનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર રૂપાલી ગાંધી, સુકૂન પ્લાઝા, બારડોલી, ગાંધી રોડ પર મારું ક્લિનિક આવેલ છે। આજ રોજ આપણે ત્યાં જેસીઆઈ બારડોલી સરદાર અને ડૉક્ટર સુમિત પરમાર એમના થ્રુ ENT કેમ્પ મૂકવામાં આવેલ હતો, નિઃશુલ્ક કેમ્પ, જેમાં ફ્રી તપાસ કરવામાં આવી હતી, જેમાં 100 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને આયુષ્યમાન કાર્ડમાં 25થી 30 કરતાં વધુ દર્દીઓએ એમનો ફ્રી ઓપરેશનનો લાભ લીધો છે। અને આ જ કેમ્પ આવતા રવિવારે મતલબ 28 જૂન 2026ના રોજ સવારે 11થી 1માં ફરી રાખવામાં આવેલ છે, તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ તારીખ 21/6/2026ના રોજ શ્રી સાંઈ ક્લિનિક રૂપાલીબેન ગાંધી તેમજ જેસીઆઈ બારડોલી સરદારના સહયોગથી ફ્રીમાં નાક, કાન અને ગળા માટેનો એક કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આશરે 100થી વધારે દર્દીઓએ ભાગ લીધો અને એમાં 25થી વધારે દર્દીઓ જેઓનું ઓપરેશન હતું તેઓ પણ આપણે આયુષ્યમાન કાર્ડમાં મફતમાં કરીએ છીએ। આ કેમ્પ શક્ય બન્યો અમારા માર્ગદર્શક શ્રી ડૉક્ટર કૌશલ પટેલના લીધે। તો આવનારો આ સેમ જ કેમ્પ અમે આવતા રવિવારે 28/6/2026ના રોજ ફરી આ જ જગ્યાએ સવારે 11થી 1માં રાખવાના છીએ। તો જે પણ લોકો લાભ લેવાના બાકી છે તેઓ બધાને અપીલ છે કે તેઓ પણ આ કેમ્પનો લાભ લે। આપણે બારડોલીમાં ENTની ઓપીડી ચાલુ કરી છે, જેમાં આયુષ્માન કાર્ડમાં ફ્રીમાં ઓપરેશન કરવામાં આવે છે। એટલે આપણે જેસીઆઈ બારડોલી અને ડૉક્ટર રૂપાલી મેડમ અને ડૉક્ટર કૌશલભાઈના સહયોગથી રૂપાલી મેડમના ક્લિનિક પર ENTની ઓપીડી ફ્રીમાં દર રવિવારે ચાલુ કરી છે। દર રવિવારે આ ફ્રીમાં કેમ્પ હોય છે। આ રવિવારે પણ રાખ્યો હતો, 25થી 30 જણાએ લાભ લીધો છે। આવતા રવિવારે ફરીથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં જેટલા પણ ઓપરેશન હોય આયુષ્માન કાર્ડમાં ફ્રીમાં કરવામાં આવે છે। કાન, નાક, ગળાને લગતા જેટલા પણ ઓપરેશન બધા જ ફ્રીમાં કરવામાં આવે છે અને કાન, નાક, ગળાને લગતી બધી જ તપાસ, દૂરબીન તપાસ છે એ પણ ફ્રીમાં કરવામાં આવે છે। તો બારડોલીના જેટલા પણ લોકો હોય બધાને આ કેમ્પનો લાભ લેવા માટે વિનંતી। બારડોલીમાં ડેલી ઓપીડી ચાલુ કરી છે, તેમાં પણ આપણે માત્ર 400 રૂપિયામાં ઓપીડી, દવા બધું જ આપણે આપી રહ્યા છે। આજે કેટલા દર્દીઓએ લાભ લીધો? આજે 25થી 30 દર્દીઓએ તો ઓપરેશન માટે લાભ લીધો અને ઓપરેશન સિવાયના બીજા દર્દીઓ એટલે ટોટલ મળીને 100 જેટલા દર્દીઓએ તો લાભ લીધો છે। બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી।